લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ રેલવે પૂર્વ ખાતે થયેલી હત્યા કેસમાં 5 આરોપી ઝડપાયા છે. કોર્ટે 1 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં સામાન્ય બાબતમાં થયેલી તકરાર દરમિયાન એક યુવકની કરુણ હત્યાના કેસમાં પોલીસે 5 આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ દ્વારા તમામ 5 આરોપીની આવતીકાલે બપોરે 4 વાગ્યા સુધીમાં 1 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બની જતા 5 શખ્સોએ ખેંગાર પરમાર નામના યુવક પર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ખેંગાર પરમારને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું છે. આ ઘટનાને પગલે કલોલ શહેર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તપાસના આધારે પોલીસે હત્યામાં સંડોવાયેલા 5 આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં નવીન ઉર્ફે ભાઈઓ અમૃતભાઈ સોલંકી, નયન ઉર્ફે કાભાઈ પસાભાઈ સોલંકી, સોનુ મકવાણા, મનોજ મકવાણા અને અમૃતભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.